ભયા ઓની પર જ મારું જીવન ચાલે હ અને આ કચેરી વાળું ખાટું મીઠું અથાણું આવ્યું, કેરીનું ગળ્યું અથાણું, કેરીનું ગળ્યું ઠંડુ, મરચા કળ્યા, ભૂંગળા રમકડા, પાપડ આયા, આસ્વાદના એ મમરાયા પૌવાયા તણવાયા ચંદો આયો ભૂંગરાયા પાપડી આય બિસ્કિટ આયા। ચલો ભાઈ આપણા ગામડાની અંદર સારી સારી વેરાયટી આય એ તણવાયો મારા હારા આવા આવા છોકરો નથી દેખાતું લે પેલા કશ લે મારા હારા એ તણે ચંદો આયો દરરોજ પેલા છોકરો દેખાય દરરોજ તું આ જાઉં તે એક જ આવતો ગેપ મળે દિલ્હી સર્વિસ આવું તો છોકરાના પૈસા કઈ લાવવાના પૈસા હા નહીં ભયા ઓની પર જ મારું જીવન ચાલે હ અને આ ધંધો કરે ને તો જ મારો છોકરો જીવાય આમ હ કારણ કે આ ગમે એમ તો અમારી રોજી રોટી હ કારણ કે હું આમાં તો હું હોજો 25 ભારો હું બરોબર અને એમાં આઈને તમે દાદાગીરી કરો બાપા દાદાગીરી ના કરશો લો એક કામ કરો હું તમને પાપડ આલો હું તમે પાપડ છોકરો ના આલો તે કોમ કર બરોબર અઠવાડિયે પૈસા લેવરાશ ખાતું બોધ દે એટલે મારા ભાઈ આ મારા વેપારીઓને રોજના રોજ પૈસા ભરવાના હોય કારણ કે અમારો 500,000 રૂપિયાનો ધંધો હોય આમાં અમારે આ 500,000 માં વકરો થાય એટલે અમે જે 100-200 રૂપિયા નફો થતો હોય એ અમે અમારો છોકરોનું પેટ ભરતા હોય ને 800 રૂપિયાનો અમે માલ જ લાયા હોય એટલે અમારે રોજ અમે માલ લાવવાનો હોય એટલે પૈસા કન ભરવા જ પડે અમે પૈસા ભરીએ તો જ અમને વેપારીઓ માલ આલે વેપારીઓ માલ નહીં આલતા એટલે બધી તમારી વાત છોકરા દરરોજ લાવવા જોઈએ પૈસા એટલે કોઈ ખાતું રાખ તો શું ખાતા શું અઠવાડિયે 15 દાડે પૈસા મેં રાખજો ઓ મારા બાપ એક કામ કરો ખાતું નહીં તમે આ 10 રૂપિયાનું લઈ જો અને છોકરાને જો આ જઈને આવા ના બધા મળશે મારા જે વાત પા બધા મોક્ષ જો એટલે તું કોમ કોમ બંધ જ કરી દે તું અલ્યા પણ આ ધંધો બંધ કરી દો તો પછી મારા છોકરાને ખવડાવું શું એમ કહો ભાઈ આ મને ધંધો કરવા દો ને આ પેકેટ લઈ જો ઓ ભયા હા ઓ ભયા શું લેવાનું તમારે પાપડ પૈસા પૈસા બાકી અરે બાકી યાર ના ચાલે યાર મારે આવા ચો બતાવીને કરવાનું હે તા એવું હા બાકી પૈસા બાકી નહીં યાર એવું હા પૈસા રોકડા હોય તો કહો પૈસા સાહેબ બરાબર નથી પૈસા અલે આવું ના હોય યાર પણ મારે ઘેર બૈરો છોકરો હ તમે તો આ દહનું પીને આવી ગયા બરોબર છોકરું માગા મારું અલે પણ છોકરું માંગતું હોય તો દહનું પી જા ના કરતા દહનું લઈ જઈને લઈ આલો ને એટલે આ છોકરું માગા હું શું કરું લઈને જો એમ તમે કહ્યું ના અને ગામમાં ધંધો કરો લાવો કાજુ અલ્યા એવું લઈને જો એમ તમે કહ્યું અલ્યા પણ એ તો યાર એમને તો છોકરું રડતું હતું ને એટલે મેં આલ્યું ને પૈસા ફરી આલવાના કયા હે મારા છોકરું કે લાવ કાજુ અલ્યા પણ એમને એમ ચેમનું આલવું મારતા મોને એમ કહું અલ્યા આપું સાહેબ બે દાડા વાર જો અલ્યા એક તો ચોહી આવા પીધેલા ને પીધેલા આવી જાય ને આ હવાર દાદાની પથારી ફેરવી નાખી એક તો એમ કહું બે દાડા વાર જો સાહેબ તમે હેરાભાઈ ને આલ્યું મને કાજુ આલો એમને તમે એમને માન્યું નહીં એમને માગ્યું હા પણ પછી આલવાના કયા પૈસા એમને એવું હા ના મને આલો ને અલ્યા પણ ચેમનું આલું બધાને બાચી હું તો હા તમે મને એક વાર આલી દો અને ના લો ગામમાં કોઈ એમ ક્યાં હું બેઠો એવું હોય એમ લાવો હા એમ પણ ભયા ફરી ના આવતા હા યાર અરે સરપંચ છું ગામનો અલ્યા ભાઈ હારું તું ગામનો સરપંચ હું તો બાપા તું જા હો જો હેળો તમે ઘેર બૈરી નાથનો માર ખાય હે નહીં આઈને ગામનો સરપંચ હું કે બસ દાદાગીરી ખોટી કરે હા ગામમાં ધંધો શું કરે બજારમાં ધંધો કરીએ તો એની ઉપર પેલા નગરપાલિકા વાળા લોહી હોય અમે ટ્રાફિક વાળા આવીને કતો લારી કાઢીએ 30 રૂપિયા લારી ના આલવાના અને પાછા ટ્રાફિક વાળા આવે તે ગમે તો લારો કતો ઊંધો પાડ દે હવે અમારે તો આ બેરોજગાર ને જીવવું જ છે એમનું એ જ નહીં સમજણ પડી મિત્રો તમે કોમેન્ટ કરીને કહો કે આપણે શું કરવું જોઈએ આની માટે અને ધંધા વાળા તો ખાસ કોમેન્ટ કરજો।